बाहर बल गिरू रिक्शा में ऊंची करी क्या रिएक्शन देखो भाई साहब कैसे मुड़ मुड़ कर देख रहा है કેમ રિયાસ ભાઈ મને ખબર નથી ભાઈ એ કાલે ઓલા ભોજાભાઈ ના જઈ આવું છે હો તારે આવવાનું છે હા તો ઓકે કાલે જઈએ મિત્રો સ્વાગત છે તમારા ચોથા ભાગમાં આજે છે ચોથો દિવસ આપણો આજે પપ્પા ઘરે છે ઘરે જ તે કલર કામ આપણી છે નાની રિક્ષા મોટી રિક્ષા બહાર પડી છે તો આ તળિયે કલર કામ કરવાનો હતો તો ઊંચી કરી હતી કેમેરાનું આ રિયાઝભાઈનું જે સ્ટેન્ડ હતું આપણે રાખીને બહાર બળ ગીરું રિક્ષામાં ઊંચી કરી પણ કેમેરા ચાલુ જ નહોતો કર્યો પછી એમનું શૂટિંગ લઈ લીધું આ આપણી છે બાઇક રિયાઝભાઈ હમણાં આવે છે ખારમાં જવી છે આપણે રીલ શૂટ કરશું હા પેટ્રોલ પુરાવ્યું ઓલું ચેન ચક્કર નથી કે નહીં એટલે ધીમે ધીમે હાલું છું હાલો આવડું હા ચોટાડી દે લાવ્યો છો અત્યારે એમને ચોટાડી દીધું વચ્ચે વચ આવે આમ અંદાજ લઈને ચોટાડી દીધું બે બાજુ હરખું જ છે હરખું જ છે બે બાજુ આ રિયાઝભાઈનું બની માસ્ક પહેરીને આવી ગયા છે રિયાઝભાઈ तो भाई साहब रिएक्शन देखो इधर बाजार के अंदर आए हैं रियाज भाई ने बनी मास्क बढ़िया सा लगाया हुआ है और एक तो मेरे चैन चक्कर बराबर नहीं है ना तो ऐसा आवाज कर रहा है ना ये देखो बच्चा देखो ये मेरे बाइक में सर्विस करवाना पड़ेगा पहले आप रिएक्शन एंजॉय करो सभी देखो पीछे मुड़ मुड़ कर हंस रहे हैं भाई साहब मेरा मास्क जो है ना वो मैंने हार्दिक को दे दिया था क्योंकि मेरे हेलमेट में परफेक्ट आ नहीं रहा था मस्तीનું રિએક્શન મળે છે બાકી એક નંબર અરે ઓ રહી ગયો ને અડી જાત કાચ ये भाई देखो क्या बढ़िया रिएक्शन मिल रहा है आंटी को देखो आंटी बोले હું પહેર્યું છે ઓલા બેને જોવો આ ભાઈ જોવો ખબર નહીં કેમેરામાં કેપ્ચર થાય છે કે નહીં પણ મસ્ત રિએક્શન મળે છે આ એક ટોળું આવે છે જો આ બેન જોવો જો દાંત કાઢી જોવો ગાય એક નંબર રિએક્શન આ બેન ને જોવો ઓહો હજી તોય આજે ગળદી ઓછી છે નકર તો મજા આવી જાય દાંત કાઢીને બેઠો પડી ગયો એ ગાય છે ઓહો હો કાહી બઢિયા રિએક્શન મિલા હા ભાઈ ને જો આંટી કેવા દાંત કાઢે છે ગજબ वाव चिन्ह बोला वाव આવો સાહેબ તમારે એક મિત્ર બોલાવી લ્યો ના બંદરે રીલ શૂટ કરવી તો પોગી જાય બંદરે ઓલું નથી ભાડ્યો આ તે આપણે શું કહેવાય એરપોર્ટ રોડે નથી જોયો લોકેશન નાખી દો ને લોકેશન નાખી દો છે તમને અમને ફોન કર્યો તો નાખી દે ને તમે
નેટ કોણ? કરી નાખ્યું મેં. ચિત્રાવાળો કિટ્ટુ રાઈડર કિટ્ટુ છે આવશે મને કાલ ફોન કર્યો હતો. પુલ છે કે નહીં ના રીલ શૂટ કરવા જવી છે રસ્તામાં એક ભાઈ ખટરાવાળા ભાઈ પણ મળી ગયા હતા એને ભાઈ આપણું ઇન્સ્ટાગ્રામ ઓલું જે શું કહેવાય ગ્રુપ છે એ ભાઈને આપી દીધું છે આજે આપણે હનુમત મંદિર તો કમેન્ટમાં લખો જય હનુમાન દાદા અંધારું થઈ ગયું છે રીલ શૂટ થાય કે નહીં થાય રિયાઝની ને ઓલા મયુરની તો બેની કરી નાખી છે આપણે એવું કાંઈ છે નહીં આપણે તો ગમે ત્યારે શૂટ કરી લઈશું આપણી યારે આવે અને ભાઈ મફતમાં આપણા ફોનમાં મસ્તીને રીલ્સ પણ તમને શૂટ કરવા મળશે પણ આપણા 10 સેકન્ડનો હજી અવાજ આવે છે પણ મોડું થાય છે એટલે ઓ તો બાકી આમ જો અત્યારે મીઠું બનવાની ફૂલ તૈયારી છે કારણ કે છે ને પાણી ભરેલા છે એટલે મીઠા બનશે પછી મીઠું ખાજો તમે આ રેલવે ટ્રેક ઉપર હજી મને નથી ખબર રેલગાડી નાની એમથી આવતી છે કે નહીં આવતી હોય લગભગ તો કમેન્ટ કરો તમને ખ્યાલ હોય તો જો અહીંયા તૈયારી છે મીઠું બનવાની તૈયારી નથી બની ગયેલું છે આના સાફ સફાઈ કરવાથી છે ને ભલાઓ નાખશે આ જોઈ લો તમે ઢગલાન મશીન ઓહો રિયાઝ કા રહી ગયો તો મિત્ર આવી ગયા તા અમે આ કેવું કહેવાય બંદર કહેવાય ને રિયાઝભાઈ મને ખબર નથી ભાઈ એ આ શું કહેવાય આવડું આ લોકેશન કયું કહેવાય આ લોકેશન આપણે ખાર કરી નાખો ને. ખાર બંદર બહુ અનુભવ અનુભવ નથી. જ નથી આ જો રિયાઝભાઈ બનીમાં ઓ રિએક્શન કેવા આવ્યા ખબર છે તને મારામાંથી ક્લિપ લેજે આમ જો મિલિયનમાં વહી જવાનો છે મિલિયનમાં નાખી જ દેવો છે નહીં. હા અત્યારે આ ભાઈનો હા બરાબર છે જોજે આપણા નો નીકળીએ અત્યારે જો આ દરિયા જેવું લોકેશન છે મસ્તીનું છે આ ભાઈના ફોટા પાડી નાખ્યું એટલે એનું ઓલા ભાઈ માછલી પકડતા લાગે હા એવું કાંક છે ઝરમરી આવે છે ફટાફટ અહીંયા અંધારું થઈ ગયું છે ભલે થઈ ગયું અમને કાંઈ ફરક પડતો નથી તો ફાઇનલી મિત્રો દરિયા કિનારેથી અમે નીકળીએ છીએ બસ અહીંયા તો મેં કાંઈ નથી કર્યું મારો એક ફોટો નથી મારી એક રીલ્સ નથી આપણે તો ખાલી વિડીયો શૂટ કરવા માટે તૈયાર હતા અને ભાઈ અત્યારે ઠંડી તો લાગે છે કારણ કે 2 બાજુ પાણી ભર્યું છે ને એના માટે અહીંયા ભાઈ હજી એકવાર તમને યાદ દેવડાવી દઉં અહીંયા આપણે મેહુલભાઈની આરસી લઈને આવ્યા હતા ભાઈ જે વિડીયો ન જોયો જાઓ ફટાફટ વિડીયો જોવો આપણે યુટ્યુબ ચેનલમાં વિખોળી નાખું હું તમને લિંક નહીં આપું આખરે ડેન્જર ટોલ નકો આવી ગયું અજો પેલા ભોજાભાઈ ને નથી ઓળખતો તું બે એકદમ મજામાં તો ભાઈ નાની એમથી વિડીયો ક્લિપ શૂટ કરી છે આપણે યશભાઈ કે મને તો ફોન જ ન દેખાણો જોઈ લો આખરે આપણે 4 ગાડી છે તો કેવો મસ્ત બ્લોગ બની હોય છે એ કાલે ઓલા ભોજાભાઈ ના જઈ આવું છે હો તારે આવવાનું છે હા તો ઓકે કાલે જઈએ ભોજાભાઈ દેખાડજો હે એને દેખાડજો એને તો ઓળખતો હા તો મિત્રો તમે ભોજાભાઈને ઓળખો છો કે નહીં કોમેન્ટ કરીને જણાવો જરીક ભોજાભાઈ છે ને આપણા ખાસ ભાઈબંધ છે ક્યારેક તમને મળાવીશ ભોજાભાઈ આ વિડીયો ઉપર 500 વ્યૂ આવી જાય ને તો ભોજાભાઈને હારે તમને વેટિંગ કરાવું છું
થોડીક અંદર નાખ.